હેલો એવરીવન, તો તમને બધાને આજે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા વડાપાવની રેસીપી હું બનાવવાની છું. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં ડ્રાય રેડ ગાર્લિક ચટણી બનાવવાની છું. તેના માટે ટોપરાનું ખમણ, લસણની કળી, સિંગ દાણા અને સૂકા લાલ મરચાં લીધા છે. તો આપણે એને બધી વસ્તુને એક પેનમાં એડ કરીને રોસ્ટ કરી લેવાનું છે 2-3 મિનિટ માટે. રોસ્ટ થઈ જાય પછી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં એને એડ કરીને 1 ચમચી રેડ કશ્મીરી લાલ મરચું, મીઠું નાખી પછી આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો તૈયાર છે આપણી ડ્રાય રેડ ગાર્લિક ચટણી. હવે આપણે મસાલો બનાવવા માટે એક પેનમાં ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટે એટલે આપણે એમાં કોથમીર, લસણ, આદુ અને મરચીની પેસ્ટ એડ કરવાની છે. પછી એમાં આપણે હળદર એડ કરવાની છે. હળદર એડ કર્યા પછી આપણે મીઠું એડ કરવાનું છે અને બધો મસાલો બરાબર મિક્સ કરીને 2-3 મિનિટ માટે સાંતળી લેવાનું છે. તો તૈયાર છે આપણી ગ્રેવી. હવે આપણે આ ગ્રેવીને બાફેલા મેશ કરેલા બટેટાની ઉપર એડ કરવાની છે. આપણે વઘાર એડ કર્યા પછી આપણે એના ઉપર લીલા ધાણા એડ કરવાના છે. પછી હું આમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરું છું અને લીંબુનો રસ એડ કરું છું 2 ચમચી. પછી બધી વસ્તુ બરાબર મિક્સ કરીને મેં આ રીતના થોડા મોટી સાઈઝના બોલ્સ બનાવી લીધા છે. પછી આપણે ચણાના લોટના બેટરમાં એને એડ કરીને આપણે તેલમાં તળી લેવાના છે. તો આપણા ગોટા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એક લોઢીમાં 1 ચમચી ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ ગરમ થાય એટલે આપણે એમાં જે રેડ ગાર્લિક ચટણી બનાવેલી હતી એ 1 ચમચી એડ કરવાની છે. પછી એમાં આપણે પાઉં શેકી લેવાના છે. થોડા શેકાઈ જાય એટલે આપણે ફેરવીને ફરીથી પાઉં પર રેડ ગાર્લિક ચટણી એડ કરવાની છે. ચટણી ઉપર આપણે પછી વડા મૂકવાના છે. વડા મૂકીને પછી આપણે બંને બાજુ બરાબર શેકી લેવાના છે વડાપાઉંને. તો વડાપાઉં શેકાઈને રેડી થઈ ગયા છે. તો તમને મારી વડાપાઉંની રેસીપી કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઈક કરજો.